અમદાવાદના કુશાભાઉ ઠાકરે હોલમાં શ્રી પરમાર ક્ષત્રિય સમાજ મૂડી 24 દ્વારા સમાજ દ્વારા ચોથો સન્માન સમારોહ યોજાયો, જેમાં પરમાર ક્ષત્રિય સમાજ મૂડી 24 દ્વારા સમાજમાં સવિશેષ યોગદાન આપનારા વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરાયું હતું. ત્યારે સમાજના આ વાર્ષિક કાર્યક્રમમાં મૂડી સ્ટેટના યુવરાણી સાહિબા, મધુમા કુમારી તેમજ અશોકસિંહ પરમાર, કૃષ્ણબા પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પરસ્પર સાથ સહકારથી સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારીને સમાજને સુદૃઢ બનાવવા યુવાનોને અપીલ કરી હતી. ત્યારે આ સમારોહમાં અમદાવાદ, ગાંધીનગર અને સાણંદ વિસ્તારમાં રહેતા શ્રી પરમાર ક્ષત્રિય સમાજના વર્ષ 2024-25માં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરનારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે તાજેતરમાં સરકારી નોકરીઓમાં સફળતા મેળવેલા પ્રેરણાદાયી યુવાનોનું સન્માન કરીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ત્યારે સમાજમાં ધંધા રોજગારીને સાથે શિક્ષણનું પ્રમાણ પણ વધે અને સર્વ સમાજનો સર્વાંગી વિકાસ થાય તે માટે ઉપસ્થિત સમાજના સૌ અગ્રણીઓને પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું. ત્યારે કાર્યક્રમ અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં વસતા શ્રી પરમાર ક્ષત્રિય સમાજના લોકો સહપરિવાર સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા. આજે સમાજના મૂડી 24ના જે 24 ગામ છે પૂરતા અમદાવાદ, સાણંદ અને ગાંધીનગરનો પ્રોગ્રામ યોજાઈ રહ્યો છે. અત્યારે સમાજનો આ કાર્યક્રમ છે, ખાસ તેજસ્વી તાલાવનો સન્માન કાર્યક્રમ છે અને સૌથી વધારે કે દીકરીઓને અને દીકરાઓને ભણવા માટે ઉત્તેજિત કરવા માટેનો ખાસ અમદાવાદ, સાણંદ અને ગાંધીનગરથી બધેથી બાળકો અહીંયા આવેલા છે અને જે બી બાળકો ઉત્તીર્ણ થયેલા છે કે સારો સ્કોર કર્યો છે એ બધાનું આજે સન્માન કર્યું. आज जो हमारा परमार क्षत्रिय समाज अमदावाद અને ગાંધીનગરને જો પહેલ કરી છે, બહુ સારું કાર્યક્રમ કર્યું છે અહીંયા. ઓર આપણે નાના બાળકોને પ્રોત્સાહન આપી, આપણે દીકરીઓને પ્રોત્સાહન આપી, આ બહુ સારું કામ છે. ઓર બધા સમાજને જોડવું છે, એન્કરેજ કરવું છે, તો બહુ સારું કામ કરે છે. જે આજે સમાજની જે દીકરીઓ છે, આ લોકો બહાર પણ જે નોકરીને એવું કરવું છે, આજના વિષયમાં તમે જે છોકરી વિશે તમે શું સંદેશ આપવા માંગો છો? હું છોકરીઓને આ સંદેશ આપવા માંગુ છું કે તમે ચોક્કસ આપ નોકરી કરો, બહાર કામ કરો, જોબ કરો, પણ આપણે આપણા જો સંસ્કાર છે આ ભૂલતા નહીં. તમે કોણના દીકરીઓ છો, કોણ સમાજના દીકરીઓ છો, આ કાયમ યાદ રાખવાનું. ઓર આપણા જો કપડાં પહેરવાનું, જો વાત કરવાની તરીકા છે, આ જો આપણા સંસ્કાર છે, આ પ્રમાણે કરવાનું. જી નમસ્તે, હું અશોકસિંહ પરમાર છું. મારું મૂળ ગામ મૂળી તાલુકાનું કુકડા છે અને છેલ્લા 40 વર્ષથી હું ગાંધીનગરમાં રહું છું. આજે જે સમાજ દ્વારા જે પ્રોગ્રામ થઈ રહ્યો છે, શું છે અને કઈ છે? વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટેનો આ પ્રોગ્રામ છે. આ ગાંધીનગર, અમદાવાદ અને સાણંદમાં મૂળી તાલુકાના મૂળી 24ના જે ભાઈઓ છે, એટલે કે પરમાર રાજપૂતો જે છે મૂળી 24ના, એમના બાળકો આગળ આવે, એમને પ્રોત્સાહિત કરવામાં આવે. એટલે આ કાર્યક્રમ છેલ્લા 4 વર્ષથી ચાલે છે. આ 4થું વર્ષ છે. કેટલા બાળકોમાં ભાગ લીધો છે? ધીરે ધીરે બાળકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે, કેમ કે અમદાવાદ એવું સિટી છે કે ત્યાં આવીને બધા જ વસતા હોય છે પોતાના ધંધા રોજગાર માટે. એટલે આ વખતે કુલ 87 બાળકોને સન્માનવાનું પ્રયોજન છે અને બીજા એવા 10 વિશિષ્ટ વ્યક્તિઓ કે જેઓએ પોતપોતાના ક્ષેત્રમાં કંઈક આગવું પ્રદાન કર્યું હોય, એવા સ્પોર્ટ્સના અને નોકરી મેળવેલા હોય એવા ભાઈઓ બહેનોને પણ આજે સન્માનવામાં